ભગવાનને કીધું કે મને મારી નાખો, તમારા હાથે મારું મૃત્યુ થાય મને ખબર છે, હું ઓળખું છું તમને, મને મારી નાખો, પણ મારી પ્રાર્થના એટલી છે કે મને માર્યા પછી તમે મથુરાના રાજા થાવ ને તો આ દુનિયાના લોકો પર ભરોસો કરતા નહીં. કંસ બોલ્યો છે કે મને માર્યા પછી તમે મથુરાના રાજા થાવ તો દુનિયાના લોકો પર ભરોસો કરતા નહીં. એટલે ભગવાને પૂછ્યું કેમ આવી સલાહ આપો છો? તો કહે છે કે અત્યાર સુધી આ લોકો કંસનો જય બોલાવતા હતા, આજ મારો સમય ખરાબ આવ્યો, તમારી જય બોલાવે છે, કાલ તમારી જય નહીં બોલાવે. આ દુનિયામાં કોઈ માણસની જય નથી હોતી, માણસના સમયની જય હોય છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ દુનિયામાં 5 વર્ષ ગામની અંદર ગ્રામ પંચાયતમાં સદસ્ય હોય, ગ્રામ પંચાયતમાં આપણે સરપંચ બન્યા હોઈએ ત્યારે આખું ગામ આપણને આવો આવો સરપંચ આવો, બીજી ટર્મમાં આપણાથી બીજો કોઈ સરપંચ બનીને આવે તો આપણને કોઈ ચાય ન પાય. કારણ માણસ તો એનો ઈ છે, સમય બદલાઈ ગયો છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિની પૂજા નથી થતી, આ દુનિયામાં કોઈ માણસની પૂજા નથી થતી. આ દુનિયામાં વ્યક્તિ જ્યારે પૂજો છો ને ત્યારે એના વ્યક્તિત્વની પૂજા થાય છે. કોઈ માણસના કપાળમાં ચાંદલો કરો છો ત્યારે એની અંદર રહેલી માણસાઈની પૂજા કરી રહ્યા છો તમે. કોઈ માણસ અને કોઈ વ્યક્તિની નહીં, એના વ્યક્તિત્વની પૂજા કરો છો તમે. આટલો સુંદર ઉપદેશ. અને ખરેખર બન્યું પણ એવું કે જ્યારે કાળયવન 17 વખત જરાસંધે જ્યારે ચઢાઈ કરી મથુરા ઉપર, ત્યારે મથુરાના લોકોએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ તમે અહીંયા છો ને એટલે અમારા બધાનો જીવ અહીંયા જોખમમાં છે, તમે નીકળી જાઓ ને. પછી ભગવાન દ્વારિકા આવ્યા છે. આ દુનિયાનું નક્કી નહીં ક્યારે તમને ગધેડે બેસાડે, ક્યારે તમને હાથીની અંબાડીએ બેસાડે, પણ ભગવાન રામની જેવું રહેવાનું. સમાચાર મળ્યા તમને કાલ હવારે રામને રાજગાદી આપવાની છે, તોય કાંઈ ફેર નહીં. અને ખબર પડી કે તમારે 14 વર્ષ વનમાં જવાનું છે તો કોઈ દુઃખ નહીં, ન સુખની અનુભૂતિ ન દુઃખની અનુભૂતિ, તો તમને આનંદ રહેશે સંસારમાં.